ભારતીય સમાજ અને ખાસ કરીને મહિલાઓ કેટલી ભોગ પ્રધાન થઈ રહી છે અથવા તો ભોગ પ્રધાન થઈ ચૂકી છે એનો ચિતાર આપતી બે ઘટનાઓ મારી સામે બની મિત્રો, જે આપની સાથે શેર કરવા માગું છું। એક છોકરી જે અહીંયા બાજુના ગામમાં એને 3-4 જગ્યાએ એનો સંબંધ તૂટ્યો, પિતાના ઘરે ખૂબ આશ્રિત બની અને એનું જીવન જે છે તમને ખબર છે કે સ્ત્રીઓની દુશ્મન સ્ત્રીઓ જ હોય છે। પિયરમાં જ્યારે નણદ આવે અને રિસાઈને બેઠી હોય એટલે ભાભીઓ જે પ્રકારે ટોર્ચર કરે, જે પ્રકારે ષડયંત્રો રચે એને કાઢવા માટે, એટલે આપણને એવું હતું કે ભાઈ મદદ કરીએ। અહીંયા બીજો પણ એક છોકરો હતો, 50 વીઘા જમીન છે, તો આપણને એવું થયું કે બંનેનું સંધાઈ જાય તો આને ત્યાં પિયરમાંથી મુક્તિ મળે। આશ્રિત, દયા, કરુણા, આધીન જે જીવન છે એનું ઓશિયાળું, આત્મસન્માન વગરનું। એટલે આપણને એમ વાત કરી કે ભાઈ 50, તો કે નહીં 100 વીઘા જમીન જોઈએ ને નોકરી જોઈએ, થોડીક છોકરી સ્વરૂપવાન છે એટલે એનો અહંકાર મીઠિયા લઈને ચાલી રહી છે। એટલે મને સાલું એવું થયું કે મતલબ કેટલી હદે ખેતીની જમીન જોઈએ છે, નોકરી જોઈએ છે, એટલે ખેતી નથી કરવી પણ આવક જોઈએ જેનાથી શહેરમાં ભોગવી શકાય, મોઘી રેસ્ટોરન્ટમાં જઈ શકાય, કીટી પાર્ટી કરી શકાય, આખો દિવસ એકતા કપૂરની સિરિયલો જોઈ શકાય, નખ રંગી શકાય, એટલે કેટલી હદે અને ખુલ્લે આમ, મતલબ કોઈ સંકોચ નથી, ક્લિયરલી। મને તો એવું હતું કે ખુશ થઈ જશે, એનું સંધાઈ રહ્યું છે, નહીં કે 100 વીઘા તો જોઈએ અને નોકરી, એટલે એના શરીર ઉપર અહંકાર છે, એના દેખાવ ઉપર અહંકાર છે અને કેટલું બધું ભોગવવાની અંદરની તીવ્રતાઓ। બીજા એક ઉદાહરણમાં મારો મિત્ર મિલિટરીમાં હતો, આર્મીમાં રિટાયર્ડ થયો, એની પત્ની પણ ખૂબ ભોગ પ્રધાન, અને આ રિટાયર્ડ જે મિત્ર છે 2-4 ધંધામાં શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું હતું, ખૂબ નુકસાન ગયું અને અત્યારે ખાવાના ફાંફા છે, બેંકરપ્ટ થઈ ગયો, મતલબ બિલકુલ એની પાસે 1 રૂપિયો નથી અને પ્રોપર્ટી પણ વેચાઈ ગઈ। એટલે એની પત્ની જે 25 વર્ષથી ભોગવતી હતી એ એને છોડીને ચાલી ગઈ છે બીજા જગ્યાએ ભોગવવા માટે, બીજા એક ધનિક માણસને એને પકડી લીધો। એટલે મને એવું થયું કે સાલું આપણે કઈ મોટી વાતો કરીએ છીએ, આદર્શ ભારતની વિવાહ સંસ્થા, લગ્ન સંસ્થા અને સંસ્કારો અને સભ્યતા, અને આ સભ્યતા, આ સંસ્કૃતિ જ્યાં સ્ત્રીઓ પોતાને ભોગનું સાધન માનવા લાગી, એને ખબર છે કે શરીર આપીશ એટલે મને તો જલસા કરવા, અને યાર હદ થાય છે। એક સમયે મૈત્રી, ગાર્ગી, કાત્યાયની, સાવી કેવી મહિલાઓ હતી। એટલે સોશિયલ મીડિયા, મૂડીવાદી વ્યવસ્થાઓ, બજારવાદી વ્યવસ્થાઓ બધાએ ભેગા થઈ અને આ માહોલ સર્જ્યો છે, તેના ઉપર થોડીક તમારી સાથે પારિવારિક ભાવનાથી વાત કરવી હતી। આપ સૌને વિનંતી છે કે મારા વિડીયોની નીચે હાઈપ બટન હશે મિત્રો, એને દબાવી મને પોઈન્ટ આપો, મને સહયોગ કરો, અને એ સિવાય વોટ્સએપ ગ્રુપમાં મારો વિડીયો મોકલી શકો ફ્રેન્ડ્સ, ફેમિલીના, કેમ કે હું જે વાતો કરું છું એ જીવનને આધારિત હોય છે તો કોઈને તો લાગુ પડે જ। એ સિવાય જે નવા લોકો છે સબસ્ક્રાઈબ કરો, ઘંટડી ઓન કરો, નવા વિડીયોની અપડેટ મેળવો, અને હવેથી દર શનિવારે રાત્રે 8 વાગે આપણે લાઈવ આવીશું, તો એ લાઈવ પણ જોઈન કરો। બપોરે લાઈવ કરતો હતો પણ મને એવું લાગે છે કે રાતનો સમય વધુ અનુકૂળ રહેશે, શનિવારે 8 વાગે લાઈવ જોઈન કરજો। તો બંને ભોગ પ્રધાન મહિલાઓ, ભોગવવા માટે પોતાના શરીરનો એક પ્રકારે સોદો કરનારી આ મહિલાઓ, આમ આપણને એવું લાગે કે પેલી પ્રોસ્ટિટ્યૂટ ગણિકાઓ, શરીર વેચવાવાળી મહિલાઓ જ શરીર વેચે છે, પણ આ શું છે? તમે થોડાક રૂપાળા દેખાવ છો એટલે એના અહંકારમાં તમારે મિલકત જોઈએ છે, અને મેં જોયું હવેની મહિલાઓ છે એ છોકરો કેવો લાગે છે શું એ બહુ નથી જોતી, એમનો મુખ્ય ઉદ્દેશ, એટલે આજના વિડીયોનું ટાઇટલ છે ભોગ પ્રધાન મહિલાઓ। એને દેખાવથી એને તો એમ કે ભાઈ તો લફડું કરી લઈશ, બીજે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી લઈશ, પણ જે છોકરો છે એ તો તાજી તિજોરીવાળો જુએ, એટલે મારે જે આ બધા જલસા કરવા છે એમાં કોઈ વિક્ષેપ પેદા ન થાય। તો પ્રથમ ઉદાહરણમાં છોકરી કે જે 4 ઘર બિલાડીની જેમ ફરીને તો આવી જ છે પાછી, અને પિયરમાં રોજ એટલા ઝઘડા, મને એમ કે ક્યાંય કોઈ આપઘાત ન કરી લે, એટલે આપણે વળી દયા ખાઈ અને આ કોકડું ફિટ કરવાની વાત કરી। 50 વીઘા જમીન ઓછી છે, 50 વીઘા જમીન, 100 વીઘા જમીન જોઈએ ને નોકરીએ જોઈએ, એટલે પેલી ખેતી તો કરવી જ નથી, આમ તો કંઈ ખેતી કરવાની નથી હોતી, થોડું ઘણું ભાત બનાવવાનું હોય ભોજન મજૂરો માટે, એ પણ કરવું નથી, આખો દી મોબાઈલ લઈને રીલ જોવી છે, એકતા કપૂરની સિરિયલો જોવી છે,
શહેરમાં જઈને કીટી પાર્ટીઓ કરવી છે, મોખીદાટ ક્લબોમાં આટા શીખવા જવા છે, ઘડીક થઈને વગર કારણે શોપિંગ મોલમાં જવું છે. ભાઈ એ તો માર્કેટ છે મૂડીવાદી લોકોનું. હું ને તમે ગધેડાની જેમ કામ કરીએ, EMIના બિલ્સ ભરવી, એટલા માટે એ તો બધા માર્કેટને મેળાઓ ઊભા કરે, આકર્ષણો. એટલે મહિલાઓ ખાસ કરીને આવા બધા આકર્ષણોને સમજી શકતી નથી, જીવનની ધન્યતા ગણે છે. એટલે મને તો એવું હતું કે મારું પ્રપોઝલ એ સ્વીકારી લેશે અને એનું ગોઠવાઈ જાય, પણ આ તો સાલું ઉલટું પડ્યું. એને તો 100 વીઘાવાળો જોઈએ છે. એટલે મને એમ થયું કે સાલું કેટલી હદે આવું આજથી 20 વર્ષ પહેલાં તમે વિચારી શકો? પહેલાં તો યાર છોકરો ઠીક છે, ઘર ઠીક છે, ઠીક ખાઈ પીવે એવું સૌ જુએ, હું એવું નથી કહેતો. ખાઈ પીવે એવું, શરીરનો નિર્વાહ ચાલે એટલું, વ્યવહાર સચવાય એટલું તો દરેક જોઈને પછી, પણ એ પછી યાર માણસે જોવામાં આવતી આ રીતે. હું તો રૂપાળી છું, મને તો ગમે તે લઈ જશે. હવે આ માનસિકતા તો જુઓ, હું તો રૂપાળી છું એટલે ભોગવવા તને તારું શરીર ભોગવવા લઈ જશે કોક ભાઈ એવો ગુંડા જેવો. બદલામાં તને આ બધું શોપિંગ મોલ ને રેસ્ટોરન્ટ, ડ્રેસ ને ચણિયા ચોળી ને બ્યુટી પાર્લર ને પાછી કે મારે તો વાળ પેલા સ્ટ્રેટ કરાવવું એટલે 4000 તો મહિને એનો ખર્ચો. ના જોઈ હોય મોટી વાળવાળી. એટલે યાર મને ખૂબ નવાઈ લાગી અંદરથી. અને બીજા ઉદાહરણમાં પેલા મિત્ર જે મારો આર્મીવાળો, મિલિટરીવાળો, એને હું કહેતો હતો, ભાઈ આ તારું બૈરું એક તો તારી પીઠ પાછળ બધું જ કરી રહ્યું છે અને તને ગુમરાહ કરીને રાખે છે, પોતાના દેહ લાલિત્યથી, સૌંદર્યથી, નાટકો કરીને, બકુદીકુ ચીકુની ખોટી વાતો કરીને. અને જ્યાં સુધી સાહેબ એની તિજોરી તાજી હતી, ભરેલી હતી, ત્યાં સુધી બધા જ ભોગ ભોગવ્યા, બધા જ જલસા કર્યા. અને જેવું એ આર્થિક રીતે પાયમાલ થયો, એક જ સેકન્ડમાં એને છોડી દેવામાં આવ્યો. એટલે વિચાર નહીં, મને તો એ આજે બીજા કેસમાં એમ થાય કે સાલું માણસ જ્યારે, અને એટલા ભોગ ભોગવ્યા એ મહિલાએ, મિત્રો તમને કહું, એને આ ભાઈને દેણાદાર બનાવવાવાળી જે મહિલા છે, એના જલસા ને, એનો દેખાવ ને, એના મોઘાદાટ ડ્રેસ ને, સાહેબ નવરાત્રિમાં તો 20-25 હજારની ચણિયા ચોરી પહેરવી. સાડીઓ તમે જુઓ તો બિનજરૂરી, જે સાડીઓ તમે રોજબરોજ પહેરવાના જ નથી, બ્યુટી પાર્લર ને, ગોવા ફરવા લઈ જાઓ, આ પેકેજ, મતલબ ભોગ સિવાય એના જીવનમાં કશું નહોતું, ભૌતિકતા સિવાય. અને જ્યાં સુધી ભોગના અવસર રહ્યા ત્યાં સુધી રહી. પેલો ભાઈ પતી ગયો, બેંકરપ્ટ, હવે ખબર જ છે કે આ ઊભો નથી થવાનો, ફૂટી ગયેલી તોપ જેવો છે, કેમ કે હવે આ ઉંમરે એ કંઈ નવું કરી ન શકે. એટલે શ્યોર થઈ ગઈ કે હવે અહીંયા જલસા મારવા નથી મળવાના, એટલે પછી છોડીને જતી રહી. એટલે યાર એમ થાય કે આપણે કયા, હું જ્યારે વિવાહ સંસ્થા ઉપર વાત કરું, હું જ્યારે એન્ટીનેટલિઝમ વિશે વાત કરું, મતલબ હું ઘણી બધી વખત જે પ્રકારની ભારતમાં વસ્તી છે એને લઈને કહું છું કે ભાઈ બાળકો પેદા ન કરીએ તો સારું. અને વિવાહ સંસ્થાને લઈ પણ હું કહું કે જે લોકો સિંગલ છે, એમને કોઈ ઉદ્દેશ્ય માટે જીવવું હોય તો સિંગલ રહો. ત્યારે ઘરના પેટમાં તેલ રેડાય, આ તો આપણી સંસ્કૃતિ નથી, સભ્યતા નથી. એટલે ભાઈ તમે 150 કરોડ કીડા મકોડાઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, ક્યાંય પણ જાઓ, લોકો જ લોકો, લોકોની ભીડ. એટલે મારે કહેવું પડે. એટલે ત્યારે આ બધાની સંસ્કૃતિ ખતરામાં આવી જાય છે. અને આ પ્રકારે આ બધું ચાલી રહ્યું છે, એમાં તમારી સંસ્કૃતિ ખતરામાં નથી આવતી. જ્યાં સાહેબ તમારી મહિલાઓ પોતાને ભોગનું સાધન, એને એમ કે મારું શરીર છે તો શરીર ભોગવવા લઈ જશે અને સાટે મારે જલસા. અને જલસા એને એટલા પ્રિય છે, એટલા પ્રિય છે, આ બધા મેં ગણાવ્યા છે, ચણિયા ચોળીથી લઈને નખ રંગવાની શિષ્યુ સુધીના જલસા, કે એ પૂરા કરવા માટે એ ગમે તેની સાથે લગ્ન કરવા તૈયાર. ઉંમર લાયક હોય તો એ ચાલશે ને, ખાલી બસ એની જોડે પૈસા, લક્ષ્મી માતા હોવી જોઈએ. એટલે હું ઘણી વખત 20 વર્ષના યુવાનોને કહું છું કે સાવ શક્તિશાળી બનો, શક્તિશાળી. કેમ કે અત્યારે તમે જે પ્રેમ ને બકુદીકુ ને, શક્તિ નહીં હોય તો કોઈ તમારી સાથે નહીં રહે. આ બંને કિસ્સામાં, એક કિસ્સામાં શક્તિ હોય ત્યાં એક મહિલાને જવું છે અને બીજી મહિલાએ શક્તિ ન રહી એટલે પોતાના પતિને જાકારો આપી અને બીજાનું ઘર માંડ્યું. શક્તિશાળી માણસનો આર્થિક રીતે, એટલે એક પળનો વિચાર નહીં કરે કોઈ તમને છોડવામાં, શક્તિ નહીં રહે તો ઠીક છે. ખેતરમાં થોડુંક કામ છે એટલે અત્યારે તો આ વાતને અહીંયા વિરામ આપું છું.
પણ લાઈવ જોઈન કરતા રહેતો સહયોગ કરતા રહેજો. થેન્ક યુ.